નમસ્કાર. આજે આપણે ગુજરાતના ઇતિહાસની એક એવી સફર પર નીકળીશું જે હજારો વર્ષો જૂની છે. આપણે એ જોઈશું કે કેવી રીતે આ ધરતી વૈશ્વિક વેપારનું કેન્દ્ર બની, કળાનું શિખર સર કર્યું અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું એપિસેન્ટર બની. તો ચાલો આ અદ્ભુત ગાથાને સાથે મળીને ઉકેલીએ. તો આ એક બહુ જ રસપ્રદ સવાલ છે, ખરું ને? અને આ જ સવાલ આપણી આખી વાતચીતનો પાયો બનશે. કેવી રીતે પ્રાચીન સંસ્કૃતિઓ, શક્તિશાળી સામ્રાજ્યો અને સ્વાતંત્ર્ય માટેના સંઘર્ષો આ બધાએ મળીને ગુજરાતને એનું વર્તમાન સ્વરૂપ આપ્યું છે? ચલો ઊંડા ઉતરીને શોધીએ. તો આપણી વાર્તાની શરૂઆત થાય છે ગુજરાતના સૌથી ઊંડા મૂળથી, એ સમયથી જ્યારે ઇતિહાસના પહેલા પાયા નંખાઈ રહ્યા હતા. આ સમયરેખા પર એક નજર નાખો. એ બતાવે છે કે ગુજરાતની ભૂમિ કેટલી પ્રાચીન છે. જરા વિચારો, હડપ્પન સંસ્કૃતિના એ સુવ્યવસ્થિત શહેરોથી લઈને મૌર્ય સામ્રાજ્યના વહીવટી શિલાલેખો સુધી દરેક યુગે અહીં પોતાનો એક અમૂલ્ય વારસો છોડ્યો છે. અને અહીં લોથલનું મહત્વ જુઓ. કલ્પના કરી શકાય છે, હજારો વર્ષો પહેલાં આ જગ્યા આંતરરાષ્ટ્રીય વેપારનું એક ધમધમતું કેન્દ્ર હતું. આ ગુજરાતની દરિયાઈ શક્તિ અને વૈશ્વિક જોડાણનો કદાચ પહેલો અને સૌથી મજબૂત પુરાવો છે. અને આ કેટલું અદ્ભુત છે એ વાતનો જીવંત પુરાવો કે ગુજરાત ભારતના સૌથી મહાન પ્રાચીન સામ્રાજ્યોમાંના એક, મૌર્ય સામ્રાજ્યનો એક અભિન્ન ભાગ હતું. જૂનાગઢમાં આવેલો આ શિલાલેખ માત્ર એક પથ્થર નથી, પણ ઇતિહાસનો જીવતો જાગતો સાક્ષી છે. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ અને મધ્યકાળ તરફ જઈએ. એક એવો સમય જ્યારે ગુજરાતે પોતાની અદ્ભુત સ્થાપત્ય અને સાંસ્કૃતિક સિદ્ધિઓથી આખા વિશ્વને ચકિત કરી દીધું હતું. સોલંકી વંશના શાસન દરમિયાન તો ગુજરાતે જાણે પાંખો ફેલાવી. માત્ર ભૌગોલિક રીતે જ નહીં, પણ કળા, સ્થાપત્ય અને સંસ્કૃતિમાં પણ અભૂતપૂર્વ વિકાસ થયો. આ યુગને સાચા અર્થમાં સુવર્ણકાળ કહેવાય છે, અને એની અસર આજે પણ આપણે જોઈ શકીએ છીએ. આ યુગનું સૌથી મોટું ઉદાહરણ સોમનાથ મંદિર. કેટલાય આક્રમણો સહન કર્યા પછી પણ આ મંદિર આજે શ્રદ્ધા અને પુનરુત્થાનનું પ્રતીક બનીને અડીખમ ઊભું છે. એ ગુજરાતના જુસ્સાને, એની અડગતાને દર્શાવે છે. અને વાત જ્યારે કારીગરીની આવે ત્યારે મોઢેરાના સૂર્ય મંદિરનો ઉલ્લેખ તો કરવો જ પડે. એની જટિલ કોતરણી અને વૈજ્ઞાનિક રીતે ચોક્કસ રચના એ સમયના શિલ્પકારોની કલાત્મકતા અને ઇજનેરી પ્રતિભાનો ખરેખર એક અદ્ભુત સંગમ છે. તો અહીં આપણે બે અલગ અલગ દૃષ્ટિકોણ જોઈ શકીએ છીએ. બંને યુગોમાં સ્થાપત્ય પર તો ભાર મુકાયો, પણ પ્રાથમિકતાઓ જુદી હતી. એક તરફ સોલંકીઓએ દેવી દેવતાઓ માટે ભવ્ય મંદિરો બનાવ્યા, તો બીજી તરફ સલ્તનતે લોકો માટે લાંબા ગાળાના શહેરી કેન્દ્રોનો પાયો નાખ્યો. અને આ એક ઐતિહાસિક ક્ષણ હતી. અમદાવાદ, જેનું જૂનું નામ કર્ણાવતીના વિસ્તાર પાસે હતું, એની સ્થાપનાએ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્રને એક નવો જ આકાર આપ્યો, જેની અસર આજ સુધી જોવા મળે છે. વ્યાપારનો આ વારસો મુઘલ કાળમાં પણ અટક્યો નહીં, બલકે વધુ વેગવંતો બન્યો. ગુજરાતનું બંદર સુરત એ સમયે સમગ્ર મુઘલ સામ્રાજ્ય માટે જાણે કે દુનિયાનું પ્રવેશદ્વાર બની ગયું હતું. અહીંથી જ મસાલા, કાપડ અને કલાકૃતિઓ આખી દુનિયામાં પહોંચતા હતા. હવે આપણી વાર્તા એક નવા વળાંક પર આવે છે. આ છે સંક્રમણકાળ અને ભારતની આઝાદીની લડતમાં ગુજરાતની નિર્ણાયક ભૂમિકાનો સમય. આ સ્લાઇડ સત્તાના જટિલ હસ્તાંતરણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. મુગલોનું પતન થયું, પછી મરાઠાઓનો ઉદય થયો અને છેવટે બ્રિટિશ શાસનની સ્થાપના થઈ. ગુજરાતે એક પછી એક મોટા ફેરફારો જોયા. અને આ જ ભૂમિમાંથી રાષ્ટ્રને બે એવા મહાન નેતાઓ મળ્યા જેમણે ઇતિહાસ બદલી નાખ્યો. ગાંધીજી અને સરદાર પટેલ, જેમના નેતૃત્વ હેઠળ આખા દેશે આઝાદીની લડત લડી. અને દાંડી કૂચ એ માત્ર એક યાત્રા નહોતી, એ બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી દેનારો એક શાંતિપૂર્ણ બળવો હતો. અને એની શરૂઆત ક્યાંથી થઈ? ગુજરાતની ધરતી પરથી. આઝાદી મળી ગઈ, પણ વાત અહીં પૂરી નથી થતી. હવે સમય છે આધુનિક ગુજરાતને તેની પોતાની ઓળખ આપનાર અંતિમ અને નિર્ણાયક આંદોલન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો. થયું એવું કે આઝાદી તો મળી, પણ ગુજરાતની પોતાની આગવી ઓળખ હજુ સ્થાપિત થઈ નહોતી. એ સમયે તે વિશાળ બોમ્બે રાજ્યનો એક ભાગ હતું, અને ગુજરાતી ભાષી લોકો પોતાની અલગ સાંસ્કૃતિક અને વહીવટી ઓળખ માટે તરસતા હતા.
અને આ જ માંગને વાચા આપવા માટે મહાગુજરાત આંદોલન શરૂ થયું. આ કોઈ નેતાઓનું નહીં, પણ જનતાનું આંદોલન હતું, જેણે ભાષા અને સંસ્કૃતિના આધારે એક અલગ રાજ્ય માટે જોરદાર લડત ચલાવી. અને આખરે વર્ષોના સંઘર્ષ અને બલિદાનો પછી એ દિવસ આવી જ ગયો. 1 મે 1960. આ દિવસે આધુનિક ગુજરાત રાજ્યનો જન્મ થયો. આ તારીખ ગુજરાતના ઇતિહાસમાં માત્ર લખાયેલી નથી, પણ દરેક ગુજરાતીના હૃદયમાં કોતરાયેલી છે. તો આ લાંબી સફરનું પરિણામ શું છે? આજનું ગુજરાત એ એના ઇતિહાસના દરેક પાસાને પ્રતિબિંબિત કરે છે. પછી એ લોથલનો વ્યવહારી વારસો હોય, સોલંકી યુગની કળા હોય કે પછી સ્વાતંત્ર્ય સેનાનીઓનો અતૂટ જુસ્સો હોય, બધું જ આજના ગુજરાતમાં સમાયેલું છે. અને આપણે આ એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. જે ભૂમિએ હજારો વર્ષોથી પોતાની જાતને સતત નવી બનાવી છે, તે આવનારા ભવિષ્યમાં પોતાના આ ઐતિહાસિક વારસાનો ઉપયોગ કેવી રીતે કરશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આવનારો સમય જ આપશે.